ત્રણ શાક હોય પછી દાળ ભાત ને હાંધું હોય એટલે 150. જેને ચા ના ભાવતી હોય ને એને ભાવ મંડે ભાઈ ગાંડી ગીરમાં ફરતા હોય અને ચા ઓતતા હોય પણ ચા ક્યાંય ના મળે ને તો આવી જવાનું જય ખોડિયાર શુદ્ધ કાઠિયાવાડી દેશી ઢાબામાં, જ્યાં આગળ તમને મસ્ત ચૂલા ઉપર જમવાનું બી બનાવીને આપે છે ભાઈ, અને ચા બી બનાવીને આવે તો ચા પીએ અત્યારે હેડો જોઈ લો. આખા દૂધની ચા ભાઈ આજે બનવાની છે મસ્ત ચૂલા ઉપર. જમવાનું આજે ગરમ ગરમ જ બનાવવાનું, જમવાનું બનાવી નહીં રાખવાનું. એવું એમ? એટલે અહીંયા આગળ તમે જમવાનો શું ભાવ છે? જમવાનું કોઈ એક ડીશ નો શું ભાવ? એ ત્રણ શાક હોય પછી દાળ ભાત ને હાંધું હોય એટલે 150. 150 અનલિમિટેડ, જેટલું ખાવું એટલું. શું વાત છે? આ એડ્રેસ આપણે શું કહેવાય? દેવડિયા પેલા નેશનલ પાર્ક જતા આવે હાનબેડા નેસ કે હાનબડા નેસ કહેવાય ભાઈ. જો આ અત્યારે મસ્ત કડક પત્તી ચા નાખી છે અને મુરસ ચા ને મુરસ નાખશે. હવે મુરસ નાખશે હજુ તો. ચા નાખી છે અને આખું દૂધ, પાણી બાણી નહીં નાખતા. પાણી નાખવાનું કે નહીં નાખવાનું? પાણી મજા જ ના આવે. પેલા મસ્ત આ રીતનું આખું સેટઅપ બાંધેલું છે અને અહીંયા આગળ મજા આવે એવી જગ્યા છે ભાઈ. આદુ અને પેલા નાખ્યું ભાઈ ઇલાયચી ને એવું બધું કચરી આદુ નાખ્યું. એ એમને તો હવે રોજનું થઈ ગયું હશે નહીં? કઈ ના કરે, શું કરે? જોઈ લો ભાઈ ભક્કમ ઉકારો આવી ગયો છે. પેલો ભાઈ ગરમ લાય જેવી ચા આવીએ, દૂધ ફાટી ગયું તો બગડી ગઈ ચા. હવે બીજી વાર બનાવી લે મિયા બદલે. જોરદાર આખા દૂધની રગડા જેવી ચા. જેને ચા ના ભાવતી હોય ને એને ભાવ મંડે ભાઈ. ના પીતા લોકો તે ચા પીતા થઈ જાય એવી ચા. પહોંચી જ જજો.